લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। 7 મેએ ગુજરાતમાં યોજાશે મતદાન। ગુજરાતની 26 બેઠકો પર 7 મેએ મતદાન યોજાશે। તો ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ચહલપહલ પણ તેજ થઈ ચૂકી છે। મહત્વનું છે કે આપના નેતાઓ પહોંચ્યા છે રાજીવ ગાંધી ભવન। ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે। આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક। તો સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા પહોંચ્યા। ધર્મ છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ કરીશું, જોઈન્ટ પીસી કરી। લોકસભાની 2 બેઠકો તમારી પાસે છે, 24 બેઠકો એમની પાસે છે। કયા પ્રકારની રણનીતિ રહેશે આમ આદમી પાર્ટીના કાર્યકરોની? કારણ કે આજે જ કેટલાક કાર્યક્રમ તમારે સસ્પેન્ડ કરવા પડ્યા ને। બિલકુલ, જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે, પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે, ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી 2 સીટ મળી છે, એમાં 2 સીટ અને 24 ઉપર અમારા એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે। એ જ રીતે 2 સીટો અમને મળી છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે। અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લેઆમ થઈ રહી હોય, ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર 36 વોટમાં પણ જો આ ધાંધલી કરતા હોય, સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય, તો આ ભાજપ 90 કરોડમાં શું કરશે મતદારોમાં? અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી 26 સીટ ઉપર લડીશું। વિસાવદરની બેઠકની જાહેરાત નથી થઈ, જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી, ત્યારબાદ આપનો જે વ્યક્તિ છે પક્ષ બદલે છે, હવે એ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી કરવામાં। બિલકુલ, મને પણ આશ્ચર્ય છે। હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની, એમની જાહેરાત થઈ। વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા, પરંતુ ખબર નહીં એ તો સરક ચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ। થેન્ક યુ। તો આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક થઈ રહી છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે રાજકીય હલચલ પણ વધી ગઈ છે। તમામ બેઠકો પર અમે મજબૂતાઈથી લડીશું તેવું ઈસુદાન દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારથી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। ખાસ કરીને 7 તબક્કામાં મતદાન થશે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારથી કેટલી બેઠકો છે અને લોકસભાની ચૂંટણીની કેટલા પ્રકારના તબક્કાઓ વાઇઝ આ બેઠકો પર ચૂંટણી લડાવવાની છે। સૌથી પહેલા પ્રથમ તબક્કાની જો વાત કરવામાં આવે, પ્રથમ તબક્કો 19 એપ્રિલે, એટલે કે પ્રથમ તબક્કો 19 એપ્રિલે છે। બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે। ત્રીજા તબક્કાની જો વાત કરવામાં આવે, ત્રીજો તબક્કો 7 મેના રોજ છે। સૌથી મહત્વનો તબક્કો ગુજરાતવાસીઓ માટે, એટલા માટે કારણ કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે। બીજી તરફ ચોથા તબક્કાની વાત કરવામાં આવે તો ચોથો તબક્કો 13 મેના રોજ છે। 7 તબક્કામાં મતદાન થવાનું છે। પાંચમા તબક્કાની જો વાત કરવામાં આવે તો પાંચમો તબક્કો 20 મેના રોજ છે। 7 તબક્કામાં આ મતદાન થશે, જેના માટે અત્યારેથી જ મહેનત છે તે ચાલુ થઈ ગઈ છે। અલગ અલગ જે પક્ષો છે તે પણ રાજકીય હલચલ વધી ગઈ હોય તે પ્રકારથી જોવા મળી રહ્યું છે। છઠ્ઠા તબક્કાની જો વાત કરવામાં આવે તો 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે। 7 તબક્કામાં આ તમામ જે પાસાઓ છે તે જોઈ લઈએ। પ્રથમ તબક્કામાં 19 એપ્રિલની તારીખમાં 21 રાજ્યો અને 102 બેઠકોનો સમાવેશ થાય છે, જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે। તો લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। બીજા તબક્કાની વાત કરવામાં આવે તો 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન છે। 13 રાજ્યો અને 89 જેટલી બેઠકો છે। પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે। ત્રીજા તબક્કાની જો વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે। 12 રાજ્યો તેમાં આવરી લેવામાં આવ્યા છે। 94 બેઠકો છે જેના પર મતદાન થશે। પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે। તો અલગ અલગ તબક્કા, ત્રીજા તબક્કા બાદ અન્ય તબક્કાની વાત કરવામાં આવે, ચોથા તબક્કાની વાત કરવામાં આવે, 13 તારીખે 13 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 10 રાજ્યો છે તે આવરી લેવામાં આવ્યા છે। 96 બેઠકો છે જેના માટે મતદાન થશે, જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે। તો અન્ય તબક્કાની જો વાત કરવામાં આવે, પાંચમા તબક્કાની જો વાત કરવામાં આવે, 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે। 8 રાજ્ય છે, ફક્ત 8 રાજ્ય છે પાંચમા તબક્કાના મતદાનમાં। 49 જેટલી બેઠકો છે તે આવરી લેવામાં આવી છે। 4 જૂનના રોજ પરિણામ તેનું જાહેર કરવામાં આવશે। છઠ્ઠા તબક્કાની જો વાત કરવામાં આવે, 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે, જેમાં 7 રાજ્યો છે, ઓછા રાજ્યો છે, 7 રાજ્યો છે અને 57 જેટલી બેઠકો છે। 4 જૂનના રોજ તેનું પણ પરિણામ છે તે જાહેર કરવામાં આવશે। અન્ય તબક્કાની જો વાત કરવામાં આવે, 7મો તબક્કો
1 જૂનના રોજ 7મા તબક્કાનું મતદાન થશે, જેમાં 8 રાજ્યો છે તેનો સમાવેશ થાય છે. 57 બેઠકો છે, 8 રાજ્યો છે જે 7મા તબક્કા છેલ્લા તબક્કામાં જેનું મતદાન થશે. આ 7 તબક્કાઓમાં જે પ્રકારથી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, બેઠકોની જાહેરાત કરવામાં આવી છે, તમામ રાજ્યોની જાહેરાત કરવામાં આવી છે, આ તમામનું જે પરિણામ છે તે 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તો ક્યાં ક્યારે મતદાન થશે તે અત્યારે આપણે જોઈ રહ્યા છે. અલગ અલગ બેઠક વાઇઝ અલગ અલગ જે પ્રકારથી લોકસભાની ચૂંટણી 2024માં જાહેરનામાની વાત કરવામાં આવે તો 12 તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપ અને કોંગ્રેસ વચ્ચેની બેઠક ઈસુદાન ગઢવી દ્વારા થોડીક વાર પહેલા જ નિવેદન આપવામાં આવ્યું કે જે પ્રકારથી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, દેશ માટે દેશ સાથે મળીને લડીશું. આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસ સાથેની તેમની આ જે બેઠક છે તેની શરૂઆત થઈ છે. ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે. શક્તિસિંહ ગોહિલ સાથે તેઓ બેઠક કરવાના છે. આ બેઠક બાદ તે નિવેદન આપી શકે છે કે કઈ રીતે તેઓ ગઠબંધનને લઈને કયા પ્રકારની મહેનત કરવાના છે. વધુ માહિતી માટે પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેની આ જે બેઠક થઈ રહી છે, પ્રણવ લાઈવ જોડાયા છે. પ્રણવ, શું વધુ માહિતી છે આપની પાસે? લુબના, જે રીતે ઇન્ડિયા ગઠબંધન થયું છે તેની અંદર અનેક પક્ષો છે તે કોંગ્રેસ સાથે જોડાયા છે, તેની સાથે જ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ સાથે જોડાયું છે. ત્યારે ગુજરાતની અંદર જે ઇન્ડિયા ગઠબંધન છે તે અંતર્ગત જ જે 2 બેઠકો છે લોકસભાની, તેની અંદર ભરૂચ અને ભાવનગરની આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે, તો સાથે જ જે અન્ય 24 બેઠકો છે તેની અંદર કોંગ્રેસ પણ ચૂંટણી લડવાની છે. ત્યારે સત્તાવાર રીતે આજે પહેલી વખત આમ આદમી પાર્ટીના જે નેતા છે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, બીજા અન્ય નેતાઓ છે જે આમ આદમી પાર્ટીના છે, એ તમામ લોકો સત્તાવાર રીતે પહેલી વખત કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચે છે. શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશના પ્રમુખ છે, જે કહી શકાય કે શૈલેષ પરમાર વિધાનસભાના ઉપનેતા છે, અમદાવાદ શહેરના પ્રભારી બિમલ શાહ હોય કે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે, સિદ્ધાર્થ પટેલ જે પૂર્વ પ્રદેશ પ્રમુખ છે, એ તમામ લોકો સાથે પહેલી વખત સત્તાવાર રીતે કોંગ્રેસ કાર્યાલય ઉપર આ બેઠક છે તેઓ કરવા જઈ રહ્યા છે. તેની અંદર મહત્વનો જે મુદ્દો છે કે જે ગઠબંધન થયું છે, તો ગઠબંધનની અંદર કોંગ્રેસ પાર્ટી કઈ રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મદદ કરશે, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે જે કોંગ્રેસના ઉમેદવારો છે કઈ રીતે મદદ કરી શકશે, એક આ વાત થઈ. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે ઈસુદાન ગઢવી જે પ્રદેશના પ્રમુખ છે તેઓએ મીડિયા સમક્ષ સ્પષ્ટ કહ્યું છે કે જે વિસાવદરની બેઠક જાહેર નથી થઈ, તે વિસાવદરની બેઠકને લઈને ચૂંટણી પંચમાં તેઓ રજૂઆત કરશે. ત્યાં ઘણા સમયથી તેઓ મહેનત કરી રહ્યા હતા અને સાથે એ પણ તેઓએ સ્પષ્ટતા કરી છે મીડિયા સમક્ષ કે જે રીતે 26 લોકસભાને લઈને ઇન્ડિયા ગઠબંધન થયું તેની અંદર 2 બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે, તે રીતે જે 6 જે પેટા ચૂંટણીઓ છે તેમાં પણ જે ગઠબંધન છે તે લાગુ પડશે. પરંતુ સત્તાવાર રીતે તેઓ એ પણ કહી રહ્યા છે કે તેને લઈને ચર્ચા છે કોંગ્રેસના નેતાઓ સાથે કરવામાં આવશે. ત્યારબાદ જ એ ડિક્લેરેશન થશે કે 6 જે બાય ઇલેક્શન થવાના છે, જેમાં 5ની હાલ એનાઉન્સમેન્ટ થઈ છે, તેની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેશે કે નહીં રહે. પરંતુ ચોક્કસ પહેલી વખત એ જોવા મળી રહ્યું છે કે જે સત્તાવાર રીતે ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન થયું તેની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ છે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચે છે. અને અગાઉ પણ જ્યારે કોંગ્રેસના જે નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયાત્રા કરી રહ્યા હતા એ લુબના, તે ન્યાયાત્રાની અંદર જે ભરૂચ વિસ્તારમાં એ યાત્રા ગઈ હતી, નેત્રંગ વિસ્તારમાં જે યાત્રા ગઈ હતી, તે સમયે તે જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ચેતર વસાવા, તેના સમર્થનમાં પણ તેઓ ત્યાં રોડ શો કર્યો હતો, ત્યાં તે કોર્નર મિટિંગ પણ કરી. તેની અંદર સંયુક્ત રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. ભારતીય લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ખાસ કરીને 7 તબક્કામાં મતદાન થશે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારથી કેટલી બેઠકો છે અને લોકસભાની ચૂંટણીની કેટલા પ્રકારના તબક્કાઓ વાઇઝ આ બેઠકો પર ચૂંટણી લડાવવાની છે. સૌથી પહેલા પ્રથમ તબક્કાની જો વાત કરવામાં આવે, પ્રથમ તબક્કો 19 એપ્રિલે, એટલે કે પ્રથમ તબક્કો 19 એપ્રિલે છે. બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. ત્રીજા તબક્કાની જો વાત કરવામાં આવે, ત્રીજો તબક્કો 7 મેના રોજ છે. સૌથી મહત્વનો તબક્કો ગુજરાતવાસીઓ માટે, એટલા માટે કારણ કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. બીજી તરફ ચોથા તબક્કાની વાત કરવામાં આવે તો ચોથો તબક્કો 13 મેના રોજ છે. 7 તબક્કામાં મતદાન થવાનું છે. પાંચમા તબક્કાની જો વાત કરવામાં આવે તો પાંચમો તબક્કો 20 મેના રોજ છે.
7 તબક્કામાં આ મતદાન થશે, જેના માટે અત્યારેથી જ મહેનત છે તે ચાલુ થઈ ગઈ છે. અલગ અલગ જે પક્ષો છે તે પણ રાજકીય હલચલ વધી ગઈ હોય તે પ્રકારથી જોવા મળી રહ્યું છે. છઠ્ઠા તબક્કાની જો વાત કરવામાં આવે તો 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. 7 તબક્કામાં આ તમામ જે પાસાઓ છે તે જોઈ લઈએ. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલની તારીખમાં 21 રાજ્યો અને 102 બેઠકોનો સમાવેશ થાય છે, જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તો લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. બીજા તબક્કાની વાત કરવામાં આવે તો 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન છે. 13 રાજ્યો અને 89 જેટલી બેઠકો છે. પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. ત્રીજા તબક્કાની જો વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. 12 રાજ્યો તેમાં આવરી લેવામાં આવ્યા છે. 94 બેઠકો છે જેના પર મતદાન થશે. પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તો અલગ અલગ તબક્કા, ત્રીજા તબક્કા બાદ અન્ય તબક્કાની વાત કરવામાં આવે, ચોથા તબક્કાની વાત કરવામાં આવે, 13 તારીખે 13 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 10 રાજ્યો છે તે આવરી લેવામાં આવ્યા છે. 96 બેઠકો છે જેના માટે મતદાન થશે, જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તો અન્ય તબક્કાની જો વાત કરવામાં આવે, પાંચમા તબક્કાની જો વાત કરવામાં આવે, 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. 8 રાજ્ય છે, ફક્ત 8 રાજ્ય છે પાંચમા તબક્કાના મતદાનમાં. 49 જેટલી બેઠકો છે તે આવરી લેવામાં આવી છે. 4 જૂનના રોજ પરિણામ તેનું જાહેર કરવામાં આવશે. છઠ્ઠા તબક્કાની જો વાત કરવામાં આવે, 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે, જેમાં 7 રાજ્યો છે. ઓછા રાજ્યો છે, 7 રાજ્યો છે અને 57 જેટલી બેઠકો છે. 4 જૂનના રોજ તેનું પણ પરિણામ છે તે જાહેર કરવામાં આવશે. અન્ય તબક્કાની જો વાત કરવામાં આવે, 7મો તબક્કો 1 જૂનના રોજ 7મા તબક્કાનું મતદાન થશે, જેમાં 8 રાજ્યો છે તેનો સમાવેશ થાય છે. 57 બેઠકો છે, 8 રાજ્યો છે જે 7મા તબક્કા છેલ્લા તબક્કામાં જેનું મતદાન થશે. આ 7 તબક્કાઓમાં જે પ્રકારથી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, બેઠકોની જાહેરાત કરવામાં આવી છે, તમામ રાજ્યોની જાહેરાત કરવામાં આવી છે, આ તમામનું જે પરિણામ છે તે 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તો ક્યાં ક્યારે મતદાન થશે તે અત્યારે આપણે જોઈ રહ્યા છે. અલગ અલગ બેઠક વાઇઝ અલગ અલગ જે પ્રકારથી લોકસભાની ચૂંટણી 2024માં જાહેરનામાની વાત કરવામાં આવે તો 12 લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. 7 મે ગુજરાતમાં યોજાશે મતદાન. ગુજરાતની 26 બેઠકો પર 7 મે મતદાન યોજાશે. તો ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ચહલપહલ પણ તેજ થઈ ચૂકી છે. મહત્વનું છે કે આપના નેતાઓ પહોંચ્યા છે રાજીવ ગાંધી ભવન. ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક. તો સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા પહોંચ્યા. ધર્મ છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ કરીશું, જોઈન્ટ પીસી કરીને. લોકસભાની 2 બેઠકો તમારી પાસે છે, 24 બેઠકો એમની પાસે છે. કયા પ્રકારની રણનીતિ રહેશે આમ આદમી પાર્ટીના કાર્યકરોની? કારણ કે આજે જ કેટલાક કાર્યક્રમ તમારે સસ્પેન્ડ કરવા પડ્યા. ને બિલકુલ, જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે. પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે, ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી 2 સીટ મળી છે, એમાં 2 સીટ અને 24 ઉપર અમારા એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે. એ જ રીતે 2 સીટો અમને મળી છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લેઆમ થઈ રહી હોય, ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર 36 વોટમાં પણ જો આ ધાંધલી કરતા હોય, સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય તો આ ભાજપ 90 કરોડમાં શું કરશે મતદારોમાં? અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી 26 સીટ ઉપર લડીશું. વિસાવદરની બેઠકની જાહેરાત નથી થઈ, જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી. ત્યારબાદ આપનો જે વ્યક્તિ છે પક્ષ બદલે છે, હવે એ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી કરવામાં. બિલકુલ, મને પણ આશ્ચર્ય છે. હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની, એમની જાહેરાત થઈ. વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા, પરંતુ ખબર નહીં એ તો સરક ચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ. થેન્ક યુ. તો આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક થઈ રહી છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે રાજકીય હલચલ પણ વધી ગઈ છે. તમામ બેઠકો પર અમે મજબૂતાઈથી લડીશું તેવું ઈસુદાન દ્વારા કહેવામાં આવ્યું છે. ભાજપ કોંગ્રેસ બંને આવકાર્યો છે
ઇલેક્શન કમિશને જે પણ નિયમો લાગુ કર્યા છે તેને પણ આવકારવામાં આવ્યું છે. ખાસ કરીને એક મોટી બાબત એ પણ ઇલેક્શન કમિશને કીધી છે કે પ્રચારમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકાય. કારણ કે પહેલા પણ આપણે જોયું છે કે પહેલાની જે ચૂંટણીઓ હતી ત્યારે કોઈએ ખેસ પહેરેલો, બાળકોને ખેસ પહેરાવેલો હોય, માથે ટોપી પહેરાવેલી હોય, આ સાથે તેમને પ્રચાર કરાવવામાં આવતા હતા. તેમના જે કેમ્પેઇન હતા તેમાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો એ બધું હવે નહીં કરી શકાય. જો આવું ક્યાંય જોવા મળ્યું તો પછી તેના ઉપર એક્શન લેવામાં આવશે. આ સાથે જ જે પણ પ્રચારમાં જાય છે, જે ઉમેદવારો જેમના નામ જાહેર થયા છે તે ઉમેદવારો પ્રચારમાં જતા હોય છે તો તેમના ઉપર પણ ખાસ નજર રાખવામાં આવે છે. ખાસ કરીને તે ખર્ચ ઉપર નજર રાખવામાં આવે છે. કારણ કે હવેથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, માટે ઇલેક્શન કમિશનના જે પણ નિયમો છે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જે પણ ઉમેદવારો છે, જે પાર્ટી છે, ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે તે તમામે તેનું બારીકાઈથી ધ્યાન રાખવું પડશે. કારણ કે ચૂંટણી આયોગની નજર તેમના પર રહેલી છે. તો ગુજરાત માટે 52 દિવસ હવે છે. 52 દિવસ બાદ એ દિવસ છે 7મી મે, જ્યારે આપે મતદાન કરવા માટે જવાનું છે. તો લોકસભાની જે 26 બેઠકો છે તેની સાથે જ વિધાનસભા સીટો જે ખાલી થઈ છે એ સીટો પર પણ મતદાન યોજાવાનું છે. જોકે દેશમાં 7 તબક્કામાં મતદાન યોજાશે. આ સાથે જ દેશમાં જે રાજ્યોમાં લગભગ 26 જેટલા એવા રાજ્યો છે કે જ્યાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે, તો એ લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભાની સીટો જે ખાલી થઈ છે ત્યાં એ ચૂંટણી યોજાવા જઈ રહી છે. 52 દિવસ બાદ મતદાનનો એ દિવસ છે જે ગુજરાતીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આચારસંહિતા પણ હવે લાગુ થઈ ગઈ છે. 543 સીટો માટે 7 તબક્કામાં મતદાન. 19 એપ્રિલથી 1 જૂન સુધી આ જે આખી મતદાનની પ્રક્રિયા છે તે ચાલવાની છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ફેઝમાં જે ચૂંટણી થવાની છે તેમાં પરિણામ આવશે 4 જૂને, જેના પર સૌની નજર અત્યારથી જ મંડાયેલી રહેવાની છે. તો મતદાનથી લઈ અને પરિણામ આવવામાં 46 દિવસનો આ સમય છે. જે અલગ અલગ રાજ્યોમાં જે મતદાન થવાનું છે તો કુલ 46 દિવસનો આ સમય છે. પહેલા તબક્કાનું મતદાન 19મી તારીખે, પરંતુ ગુજરાતવાસીઓએ ત્રીજો તબક્કો યાદ રાખવાનો છે. કારણ કે 7 મે ત્રીજા તબક્કાનું મતદાન એ ગુજરાત માટે છે. એ ગુજરાતીઓ માટે છે મતદાન કરવાનો દિવસ. જ્યારે લોકસભાની 26 જે બેઠક છે તેની સાથે વિધાનસભાની જે ખાલી પડેલી બેઠકો છે ત્યાં પણ મતદાન થવાનું છે. તો ત્રીજા તબક્કામાં ગુજરાત સાથે કુલ 12 રાજ્યોનો સમાવેશ છે.